ખેડૂત મિત્રો, આપણે રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની આ ચેનલની અંદર યુટ્યુબની અંદર જઈને લખશો રમણીકભાઈ કોટડિયા એટલે ત્રણ ચેનલ તમને દેખાશે. એની અંદર રિબન ડેવલપમેન્ટ રૂલ્સ આપણે સમજીએ. આમ તો આપણે આની અંદર ખેતીની જ વાત કરીએ છીએ, પણ આ બે ધારાની અંદર આપણે બિનખેતીની વાત કરીએ છીએ. તો બિનખેતીના ત્રીજા વિડીયોને આગળ ચલાવીએ કે રિબન ડેવલપમેન્ટ રૂલ્સ શું કહે છે. રિબન ડેવલપમેન્ટ રૂલ્સની અંદર બાંધકામ નિયંત્રણ રેખાઓ છે. તો બાંધકામ રેખા અને નિયંત્રણ રેખા એ ઘણી વખત ખેડૂતોને મગજમાં બેસતી નથી. તો ચાલો એના કેટલાક સ્પષ્ટીકરણ કરીએ. માનો કે નેશનલ હાઈવે ઓથોરિટી નીકળે છે, ત્યાં રાષ્ટ્રીય ધોરી માર્ગ છે. આવા રાષ્ટ્રીય ધોરી માર્ગની અંદર તમારી જમીન આવે છે ને તમે બિનખેતી કરાવવા માંગો છો, તો યાદ રાખજો સેન્ટ્રલ લાઈન જે હોય, આખો રસ્તો જે હોય એની સેન્ટ્રલ લાઈન જે હોય, જેવડો રસ્તો હોય એવડો, માનો કે રસ્તો તમારો જે છે એ 48 મીટરનો છે, એટલે કે 150 ફૂટ કહી શકાય. આવો રસ્તો હોય તો આવા રસ્તાની અંદર સેન્ટ્રલ લાઈન તમારી જે થાય એટલે 48 મીટર આપણે કીધી, તો 24 દુને 48 એટલે 24 મીટર તમારી સેન્ટ્રલ લાઈન થઈ. ત્યાંથી 24 મીટરથી તમારો રસ્તો થયો, ત્યાર પછી તમારી મુખ્ય નિયંત્રણ રેખા ક્યાં સુધી લાગુ પડે? તો આવા રસ્તાની અંદર 40 મીટર થઈ નિયંત્રણ રેખા. યાદ રાખજો બરાબર, સેન્ટ્રલ લાઈન થી 40 મીટરની એરિયા ગણવાની છે. રસ્તો જેવડો નાનો કે મોટો હોય, સેન્ટ્રલ લાઈન થી 40 મીટરની અંદર તમે બાંધકામ કરી શકતા નથી. આને બાંધકામ લાઈન કહેવાય. નિયંત્રણ લાઈન એટલે શું? તો નિયંત્રણ લાઈન 75 મીટર સુધીની છે. તો કોઈને સમજાશે નહીં, એકવાર 40 મીટરમાં બાંધકામ કરવાનું કહી દીધું તો 75 મીટર શું છે? તો એ જે વધારાની થઈ સેન્ટ્રલ લાઈન થી 75 મીટર એટલે 35 મીટર જે વધારાની થઈ એને નિયંત્રણ રેખા કહેવાય. નિયંત્રણ રેખાની અંદર તમારે બાંધકામ કરવું હોય તો આવું બાંધકામ તમારે કલેક્ટરની પૂર્વ મંજૂરી લઈને કરવું પડે. યાદ રાખજો, કલેક્ટરની પૂર્વ મંજૂરી કમ્પલસરી છે. અને આવા બાંધકામની અંદર તમને 13 મીટરથી ઊંચું બાંધકામ એટલે અંદાજે કહીએ તો 43 ફૂટ એક્ઝેક્ટ ગણીએ તો 42.9 ફૂટનું બાંધકામ એનાથી ઊંચું તમે લઈ જઈ શકો નહીં. આ નિયંત્રણ રેખાનો રૂલ કહેવાય. ફરીને તમારે બાંધકામ ભલે નાનું કરવું હોય તો પણ નિયંત્રણ રેખાની અંદર આવતી હોય તો કલેક્ટરની પરમિશન લેવી પડે. હવે તમે સ્ટેટ હાઈવે ઓથોરિટીમાં આવતા હો તો પણ આ જ રીતે કે સેન્ટ્રલ લાઈન થી 40 મીટરની અંદર તમારે બાંધકામ કરવાનું નથી. 40 મીટર પછીની 35 મીટર એટલે 75 મીટર સેન્ટ્રલ લાઈન થી જે છે નિયંત્રણ રેખા થઈ. હા, તમે નિયંત્રણ રેખાની બહાર છો એટલે 75 મીટર પછી 76 મીટરનું તમારું જે નોન એગ્રીકલ્ચરનો એરિયા છે એને કરેલો, એમાં તમારે કોઈની પરમિશન લેવા જવાની, પૂર્વ પરમિશન લેવાની જરૂર નથી. એમાં બાંધકામના જે તમારા રૂલ હાલતા હોય, જેની એનઓસી હોય, એનઓસી ના આધારે પ્લાન મૂકીને તમે બાંધકામ લઈ શકો. પણ જો નિયંત્રણ રેખાની અંદર હોય, અને યાદ રાખજો બાંધકામ રેખાની બહાર તો તમારે બાંધકામ કરવાનું થતું જ નથી. બાંધકામ રેખા અને નિયંત્રણ રેખાની વચ્ચે તમારે કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી પડશે. હવે અન્ય માર્ગો નીકળતા હોય, આપણે જે વાત કરી સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે, આ સિવાયના જિલ્લા માર્ગ હોય તમારા, તો એ સેન્ટ્રલ લાઈન થી 30 મીટરની અંદર તમે બાંધકામ કરી શકતા નથી, અને બાંધકામ લાઈન કહેવાય. અને ત્યાર પછી 35 મીટર એટલે ત્યાર પછી 10 મીટર એટલે કુલ સેન્ટ્રલ લાઈન થી 35 મીટર આ નિયંત્રણ રેખા છે. આમાં પાછા એ 10 મીટરની અંદર કલેક્ટરના જે પૂર્વ નિયમો કીધા મંજૂરીના લાગુ પડશે. એવી રીતે ગ્રામ્ય એરિયા તમારો આવતો હોય, ગ્રામ્ય સડક માર્ગ હોય, તો આવા ગ્રામ્ય સડક માર્ગની અંદર સેન્ટ્રલ લાઈન થી 12 મીટર બાંધકામ કરી શકતા નથી. ભલે તમારી માલિકીની જમીન હોય, એને કરતી વખતે તમને માર્જિનમાં બાદ મળે, એ માર્જિન ગણાય, પરંતુ બાંધકામ તમને મળે નહીં. હા, એના ભાગની એફએસઆઈ તમને મળે, પણ એફએસઆઈ પાછી તમને નિયંત્રણ રેખાની અંદર મળે નહીં. નિયંત્રણ રેખામાં એફએસઆઈ નો બાદ નડશે એટલે નિયંત્રણ રેખા પૂરતું તમે સ્ટેપ કરી શકો ને પછીનું બાંધકામ ઊંચું લઈ જઈ શકો. આખો જે એફએસઆઈ નો લાભ લેવો હોય તો એક, જોકે આપણે એની બહુ ચર્ચા નથી કરતા, પણ અત્યારે ખાલી મીટરની વાત કરીએ તો સેન્ટ્રલ લાઈન થી 12 મીટર સુધી તમે બાંધકામ કરી શકશો નહીં ગ્રામ્યની અંદર, અને 24 મીટર એટલે ત્યાર પછી બીજી 12 મીટર, ટોટલ સેન્ટ્રલ લાઈન થી 24 મીટર એટલે બીજી 12 મીટરની અંદર નિયંત્રણ રેખા લાગુ પડશે. એટલે નિયંત્રણ રેખા ફરીને સ્પષ્ટ કરી દઈએ કે નિયંત્રણ રેખા જે છે એ કલેક્ટરની પૂર્વ મંજૂરીની જરૂર હોય છે, અને એવી ઊંચાઈ જે છે તમારી એ 13 મીટરથી વધવી જોઈએ નહીં. બાંધકામની હાઈટ એટલા પૂરતી જે નિયંત્રણ રેખા લાગુ પડે છે, એટલે હાઈટ સિવાયનો કોઈ નિયમ લાગુ પડતો નથી. એટલે ઘણી વખત થાય એવું કે તમારો એક પટ્ટો, પાઘડી પના વાળો પટ્ટો હોય, તમને એમ થાય એફએસઆઈ લઈ લઈશ, એફએસઆઈ નો લાભ નહીં મળે, કારણ કે તમે એની હાઈટથી ઉપર બાંધકામ કરી શકશો નહીં. તો એફએસઆઈ નો બેનિફિટ તમને, જો તમારો એની બારેનો એરિયા હશે તો તમને એફએસઆઈ નો લાભ મળશે, નહીં તો તમારી એફએસઆઈ ગઈ એટલી જમીન જે છે એની સાથે સાથે, કારણ કે તમારી બાંધકામ તો તમે કરી શકતા નથી. તો આટલી એક ખેડૂતોની જાણકારી માટે. એટલે જમીન લે વેચ જ્યારે કરતા હો ને ત્યારે ગમે એવી જમીન નથી લઈ લેવાની, તમારે મીટર સાથે જોવાના છે કે મીટરમાં તમને એફએસઆઈ કામમાં આવે છે કે નહીં, નહીતર આખો એક પટ્ટો તમારો ફેલ જશે. એ 2 એકરની જમીન હોય તો 1 એકર જેટલી તમને કામમાં આવશે, પૈસા તમે 2 એકરના દઈ દીધા હોય, એટલા માટે થઈને આ કીધું. એવી જ રીતે પેટ્રોલ પંપ કરવા માંગતા હો તો પણ ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે પેટ્રોલ માટે આવા નાના ટુકડા જશે. તો પેટ્રોલ પંપ માટે આવી જગ્યાએ તમે 30 મીટરની નિયંત્રણ રેખા જે છે
એની અંદર બાંધકામ કરી શકશો નહીં, અને એની બારે તમે બાંધકામ કરી શકશો. એટલું જ નહીં, 50 મીટરથી દૂર, સેન્ટ્રલ લાઈનથી 50 મીટર પેલું બાંધકામ મેં તમને કીધું ને, છાપરાવાળા બાંધકામની વાત કરી. આગલું ખોલવાનું, છૂટું મૂકવાનું છે. રિફિલિંગ માટેના જે છાપરા બનાવો ને, ફિલર લાઈન મૂકો, ટેન્ક મૂકો, એના માટેની વાત છે. જમીનની અંદર મૂકો તો પણ એ 30 મીટરની બારે સેન્ટ્રલ લાઈનથી મૂકવાના છે તમારે. અન્ય બાંધકામ તમારે કરવાનું, મને કે વોશ એરિયા બનાવો છે, કેન્ટીન બનાવવી છે, કે તમે ત્યાં જે છે એ કંઈક બીજો એરિયા બનાવવા માંગો છો, એના બાંધકામ કરવા છે, ઓઇલ લુબ્રિકેશન માટેનું કંઈક તમારે બાંધકામ કરવું છે, પંચરનું કંઈક સમથિંગ જે છે એ તમારે કરવું છે, કોઈ મોલ જેવું અંદર નાનું એવું કરવું છે, આવી બધી હમણાં સિસ્ટમ છે. તો એવા બાંધકામ 50 મીટર પછી કરી શકશો. તો ગમે એવી જમીન ગમે ત્યાં ખરીદીને લેતા ખેડૂત મિત્રો, મને લાગે છે કે આટલી માહિતી ખેડૂતોને ઉપયોગી થશે, કે ખેડૂતોની જમીન કેટલી કિંમતી છે એ આ બાંધકામના નિયંત્રણ રેખાઓનો જો તમે ધ્યાનમાં રાખશો તો તમને આ ઉપયોગી થશે. અહીંયા આપણે હજી છીછરા પાણીમાં છપછપિયા કરીએ છીએ. ખેડૂત માર્ગદર્શન ચેનલની અંદર ખાલી ખેડૂતોના પ્રશ્નોના જવાબ આપું છું. રેવન્યુ માર્ગદર્શન પણ એના જેવું જ છે, થોડું એનાથી એડવાન્સ છે, પણ આ જે છે વધારે આપણે એડવાન્સ સ્ટેપની અંદર જઈએ છીએ. હજી ધીમે ધીમે આપણે ઊંડા પાણીમાં જશું. આશા છે કે આટલી માહિતી તમને ઉપયોગી થશે.